આ શિક્ષકને જે આચાર્ય છે ગોવિંદભાઈ, એમને સજા કયા પ્રકારની થવી જોઈએ? ફાંસીની સજા આપવાની. એને મારી છોરીનું મૃત્યુ થયું એટલે એને ફાંસીની સજા આપવું પડે ને. એને અવશ્ય ફાંસીની સજા આપવાની. પડી હતી નહીં રેવા દેવાની, તાત્કાલિક ફાંસીની સજા આપવું પડે ને. નાના ફૂલની એવું કર્યું એટલે. મારી એક જ દીકરી હતી, ફાંસીની સજા આપવાની. તો આ દીકરીના માતા પિતા હતા, જેમની પણ એક જ માંગ છે કે નરાધમને, એ આચાર્યને, એ શૈતાનને ફાંસીની સજા આપો, તો જ તેમની દીકરીને, તેમના પરિવારને ખરા અર્થમાં ન્યાય મળો કહેવા છે. નમસ્કાર દોસ્તો, જય જોહાર, જય આદિવાસી દોસ્તો. આજે આપણે વાત કરવાના છે લેમખેડા 100 વર્ષની છોકરીને હત્યા કરવામાં આવી છે દોસ્તો. તો દોસ્તો એના પ્રિન્સિપલને એવી કડકની કડક સજા. દોસ્તો આના વિડીયોને લાઈક નહીં કરે સાલ હે ને શેર તો વધારે કરવો પડે ભાઈ. કેમ કે આવી છોરીને આવું કર્યું માસ્તરે, બહુ ખરાબ કામ કર્યું એટલે આ વિડીયો શેર તો કરવો પડે. જેમ કે મારી છોરી ખાતે બી એવું થઈ શકે ને તમારી છોરી બી ખાતે એવું થઈ શકે દોસ્તો. આ વિડીયો શેર કરો નહીં, સજા મળવી જ જોઈએ. કેમ કે ફાંસીની સજા મળવી જોઈએ. સરકાર નહીં આવતી હોય તો પછી બહાર કોપી દો પબ્લિકને હવાલે, એને દેખાડ દે કે શું સજા છે. બાયલાને એને શરમ નહીં આવે રંડાને એવું કરતા. એવી છોરીને એ કેવો રંડો બાયડો. પણ એ માત્ર ગુસ્સો આવી રહ્યો મેરે હતો ને તો ગળો દબાઈને કાસો ખાઈ જતો, પણ મેરે નહીં મળે. હવે વિડીયો શેર કરજો. જય જોહાર, જય આદિવાસી. બાય. બાયલા તું રામનો ભગત હતો, રામે તને આવું શીખવાડ્યું બાયલા? નાની છોરી તને મળી, બહેર હતી કે નહીં હતી? નહીં હતી તું લગ્ન કરી લેતો બાયલા. આવી છોરી ખાતે તને આવું કરવું મળી હે? તને કી હા કેમ કરવાનો? આ વિડીયો શેર કરો. તને દરેક શરમ નહીં આવી બાયલા? નાની છોરીને તું હેમ હેરી કર્યું ને ગળો દબાવીને મારી તહાથી તડપ્યો હતો, તને હેતરો દ્યા થોડીક નહીં આવી અને આવું કામ કર્યું. મેરે હતો ને તને હું લટિયા પાર બધા ઉકેડ દેતો તાર જેવા બાયલાને. આવો ધંધો કરે તને શરમ નહીં આવે? તને આને ફાંસીની સજા દોસ્તો અલવવાની એટલે અલવવાની દોસ્તો, બીજી વાત નહીં. અને સરકાર નહીં હાલતો હોય તો પછી પબ્લિકને હવાલે કરી દો. વિડીયો શેર કરી દો વધારે. દોસ્તો એની છોકરીને ઇજ્જત નહીં લૂંટી દોસ્તો. ઇજ્જત લૂંટવાની કોશિશ કરતી એની છોકરી ગાંગરવા લાગી અને પછી એનું ગળું દબાવીને પછી મારી. કેમ કે છોકરી ગભરાયેલી ગાંગરીને બહાર લોકો કોઈ બી હોય સાંભળે મને બસાવે ગાંગરી એટલે એ પછી ઉઠ્યો તો ગળું દબાવી નાખ્યું એને. એના માસ્તરને તો મારી નાખવો પડે, છોડવાનો જ નહીં. કેમ કે એટલે કોઈ બી બીજો બી એવું કામ કરતા હોય વિચાર કરે એટલે એને ફાંસીને ફંદે લટકાવો, બીજી વાત નહીં. અને સરકાર ફાંસી નહીં હાલતો હોય તો પછી અમારે હવાલે કરી દો એટલે હમું સજા હાલતી હું. અને આ વિડીયો વધારે શેર કરો દોસ્તો, તાકી છોરીને ન્યાય મળી શકે દોસ્તો. એને બહુ ખોટું કામ કર્યું છે, સારું કામ નહીં કર્યું. આવીને 80, 85, 90 વર્ષનો ડોહો 100 વર્ષની છોરીને આવું કરે, શરમ નહીં આવ્યો હે એને? આ વિડીયો શેર કરો, એને ફાંસીને ફંદે જ લટકાડો, બીજી વાત નહીં. વિડીયો શેર કરો વધારે. જય જોહાર, જય આદિવાસી. ખરો મરદ હોય તો આ વિડીયો શેર કરીને કમેન્ટ કર, બીજી વાત નહીં. જય જોહાર, જય આદિવાસી. અસલી આદિવાસી હોય તેના વિડીયો શેર કરે દોસ્તો. એની છોકરીને ઇજ્જત નહીં લૂંટી દોસ્તો. ઇજ્જત લૂંટવાની કોશિશ કરતી એની છોકરી ગાંગરવા લાગી અને પછી એનું ગળું દબાવીને પછી મારી. કેમ કે છોકરી ગભરાયેલી ગાંગરીને બહાર લોકો કોઈ બી હોય સાંભળે મને બસાવે ગાંગરી એટલે એ પછી ઉઠ્યો તો ગળું દબાવી નાખ્યું એને. એના માસ્તરને તો મારી નાખવો પડે, છોડવાનો જ નહીં. કેમ કે એટલે કોઈ બી બીજો બી એવું કામ કરતા હોય વિચાર કરે એટલે એને ફાંસીને ફંદે લટકાવો, બીજી વાત નહીં. અને સરકાર ફાંસી નહીં હાલતો હોય તો પછી અમારે હવાલે કરી દો એટલે હમું સજા હાલતી હું. અને આ વિડીયો વધારે શેર કરો દોસ્તો,
તાકી છોરીને ન્યાય મળી શકે દોસ્તો. એને બહુ ખોટું કામ કર્યું છે, સારું કામ નહીં કર્યું. આવીને 80, 85, 90 વર્ષનો ડોહો 100 વર્ષની છોરીને આવું કરે, શરમ નહીં આવ્યો હા એના? આ વિડીયો શેર કરો, એને ફાંસીને ફંદે જ લટકાડો, બીજી વાત નહીં. વિડીયો શેર કરો વધારે. જય જોહાર, જય આદિવાસી. ખરો મરદ હોય તો આ વિડીયો શેર કરીને કમેન્ટ કર, બીજી વાત નહીં. જય જોહાર, જય આદિવાસી. અસલી આદિવાસી હોય ત્યારે વિડીયો શેર કરે.